હેલો ગાઈસ, સવારની શરૂઆત થાય છે ટાંકાથી. ટાંકામાંથી અમે આ બધું પાણી આજ કાઢી છીએ, કેમ કે નીલન એવું બધું ઘણું થઈ ગયું છે, તે બાસ મારે છે રૂગો. તો આનું હવે આમ આવી રીતે પાણી કાઢી છીએ. આ જુઓ મિત્રો, આ ટાંકામાં ભરી છીએ, એટલે પછી આને ખોદવા થાય આ ટાંકાને. પછી હું અને મયુરીઓ નીકળી પડ્યા દુકાને. આ એને કાંક કેમેરાનો લેન્સ તૂટી ગયો હતો નખાવા. કવર લીધું, પછી આ મોબાઈલનું સ્ટેન્ડ લીધું બ્લોગિંગ કરવા માટે, અને એક આ કેબલ લીધું 150 રૂપિયાનું. મિત્રો કેબલ સારું, એમાં લાઇટ પણ થાય છે, એક નંબર કેબલ છે. પછી આ હેડફોન લીધા એને. પછી બીજું મેસોમાંથી એક ઓર્ડર આવેલો હતો મારે, તો એ લેવા ગયો હતો. આયરો ઓર્ડર આવેલું હતું મેસોમાંથી, તો લેવા ગયો હતો. આયરો મયુર આ એને સિનિક દવા લીધી, તાવની કે સિનિક. પછી હું અને મયુરભાઈ નીકળી પડ્યા. જો મિત્રો, અને આટલી શોપિંગ કરી છે હું અને જઈશ રહ્યા, હું મયુર. હવે હા, હવે જઈશ રહ્યા. જુઓ આજનો નજારો કેવો મસ્ત છે. ખરધમ બપોર થઈ ગયો, બાકી 1 થી 2 વાગ્યા હશે મિત્રો. 2 વાગ્યા. આવા એરફોન છે મિત્રો, જુઓ કેવા છે, કમેન્ટમાં કહેજો. 2 કાન જેવા છે. હવે મિત્રો થોડીક લાવતો વેર સુઈ ગયા અમે તો ડાયરેક્ટ. પછી ટાંકો સાફ કરવાનો હતો, તે સાંજના ટાઈમ હતો, 4 વાગ્યા હતા. ટાંકો સાફ કરવા માંડી ગયા. પાણી તોય રહી ગયું હતું, નહોતું નીકળતું, તે પાણી કાઢવા માંડી ગયા. પછી હવે વળી સાંજના ટાઈમે બધું પાણી એમ નીકળવા આવ્યું. હવે કાયો ને એવું બધું કાઢી છે. જુઓ, હમણાં ડોલથી કાઢું, તમને દેખાડી દઉં મિત્રો. આમાં ઘણું ઓલું માથાકૂટ છે યાર. ઘણી વાર લાગી મને આ લોકો સાફ કરતા અને બધું. તમે જોજો મિત્રો. મિત્રો રૂગો કાયો જ નીકળતો તો આ જુઓ, હવે ડોલટી કાઢીશ તો એટલે તમને દેખાડી દઉં કેવો કાયો. રૂગો કાયો જ વધ્યો, હવે એ બધો કાઢવો જો મિત્રો. એવો બાસ મારે છે, આખું ઉભા રહીને કરવું જોઈએ, કેમ કે આ ખેંચાતી નહીં ડોલ. જુઓ, આવો કાયો છે. હવે અમે બહાર જઈશ રહ્યા આને નાખવા. મિત્રો લુગડા આખા ભરાઈ ગયા મારા તો. અમે અહીંયા ઘા કરતા હતા, કેમ કે ગાયો મા પપ્પા બોલતા હતા, એટલે આ જુઓ મિત્રો, આટલો બધો કાયો નીકળ્યો હતો એનાથી. હજી તો બાકી છે, આ તો કાંઈ નથી. કાળા કલરનો જેટલો દેખાઈ રહ્યો એટલો બધો કાયો છે. એના અંદર ઉગી નીલ જામી ગઈ હતી ને એનો કાયો થઈ ગયો છે કાળા કલરનો. બાકી મિત્રો આજ દિવસ મસ્ત છે, આમ જોજો દિવસ જુઓ આજ તમે ખાલી. રાઢવું સાપના વાર હાલે છે મારા ભેગે. મિત્રો વરીને પોગી ગયા છીએ અમે. આવી ગયો ટાંકો. વરીને હવે મા પપ્પા સાફ કરે છે આ સાઈડમાં કોર્નર, કેમ કે એમાં એ નીલન જામી જાય ને, એટલે હટના થતો નથી સાફ. અહીં જુઓ મિત્રો, સિમેન્ટના વાર પડે છે નીચે, કારણ કે એ પાણી ના હોય એટલે સુકાઈ જાય મિત્રો. આવા હોય જુઓ, આવા થઈ ગયા. હાવ નહીં રહી નાખી દીધા મિત્રો. જોઈ લો, આટલું બધું નીકળ્યું. એ તો બાકી છે. જુઓ મિત્રો, હવે જઈશ પાછા. બાકી સૂરજ જુઓ તમે. હવે ધોઈ રહ્યા અને બ્રશથી જય શ્રી દેવ. સાંજ પડવા આવી, સવારથી સાંજ. આજનો દિવસ આમ ને આમ નીકળી ગયો, કાંઈ ખબર જ ન પડી. જુઓ મિત્રો, ડોલથી ભરાલ છે એનેથી આ ધોઈ શીરા મા પપ્પા.